9મી ઓગસ્ટ વર્લ્ડ ટ્રાઇબલ ડે, વિશ્વ જેની આતુરતાથી 90 દિવસો વિશ્વના જેને મનાવવા માટે થનગણી રહ્યા હોય એવો આજનો દિવસ છે વિશ્વ આદિવાસી દિવસ। ત્યારે ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે। ત્યારે આપણી સાથે છે બોડેલી નગરપાલિકાના પ્રમુખ એવા ઉમેશભાઈ રાઠવા। ઉમેશભાઈ રાઠવા સાથેથી ખાસ જાણવું છે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે? 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા જે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવે એ માટે જાહેર કરવામાં આવ્યો કે તે દિવસે સૌ આદિવાસી ભાઈઓ ભેગા થાય, આપણું પર્યાવરણ કઈ રીતના બચાવીએ, આપણી પૃથ્વીને કઈ રીતના બચાવીએ ને આપણી જે આદિવાસી સંસ્કૃતિ છે એને કઈ રીતના બચાવીએ, એની વેશભૂષા છે, એની જે કાર્યપ્રણાલી છે અને જે એની પૂજા પદ્ધતિ છે, સૌ કઈ રીતના બચાવીએ એની સૌ ભેગા મળીને ચિંતન મંથન કરે અને આ દિવસને ઉજવે એ માટે આ દિવસ આપવામાં આવ્યો છે। અને જેથી વિશ્વના બધા જ આદિવાસી સમાજ આ દિવસે ભેગા થાય છે અને આની ઉજવણી ખૂબ ધૂમધામથી કરે છે। ત્યારે આ બોડેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે। ત્યારે એક આદિવાસી સમાજના અગ્રણી એવા સુમનભાઈ રાઠવા આપની સાથે છે। સુમનભાઈ રાઠવા સાથે ખાસ જાણવું છે કે સુમનભાઈ, અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે આદિવાસીમાં, ત્યારે આદિવાસી યુવાનોને તમે શું સંદેશ આપશો? આજના દિવસે એટલે કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, સંયુક્ત રાષ્ટ્ર સંઘે વિશ્વના જુદા જુદા દેશોમાં વસવાટ કરતા આદિવાસી સમુદાય એ લોકો પણ એક બનીને આ દિવસની ઉજવણી કરી શકે એટલા માટે આખા વિશ્વ લેવલે, ભારત લેવલે, ગુજરાત લેવલે અને અમારા છોટાઉદેપુર જિલ્લા કક્ષાએ દરેકે ગામે ગામ આજ રોજ ઉજવણી થઈ રહી છે। એનો મુખ્ય હેતુ એ જ છે કે આવતી ભવિષ્ય પેઢી જે આદિવાસી સમાજની જે વંશ વારસો છે, પરંપરાઓ છે, બોલી, રીત રિવાજ, એમના જે વાજિંત્રો છે, આ બધાથી વાકેફ રહે, ઉજાગર બને એટલા માટે જ ખાસ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આમ તો આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે રહેનાર, જળ, જંગલ, જમીન, પાણી, ડુંગરોમાં વસવાટ કરનાર નેચરલી છે જ, પરંતુ ગામડા લેવલથી સારું શિક્ષણ લઈને નોકરીથી બહાર રહેતા સમાજ પણ એની સાથે જોડાયેલા રહે એના માટે જ અમે પણ બોડેલીમાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે એકત્ર થયા છીએ। જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલો આ સમુદાય જે આ બોડેલીની ઉજવણી થઈ રહી છે એ બિન રાજકીય ઉજવણી થઈ રહી છે, સમગ્ર સાથે રહીને ઉજવણી થઈ રહી છે। ત્યારે ભૂલી અને સામાજિક એકતા અને બિન રાજકીય આ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે જવનિકાબેન, શું સંદેશો આપશો મહિલાઓને વિશ્વ આદિવાસી દિવસના દિવસે? તમે સૌપ્રથમ તો છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજને વિશ્વ આદિવાસી દિવસની છોટાઉદેપુર અને બોડેલી મહિલાઓ વતી હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આજનો દિવસ જે 9મી ઓગસ્ટ તે અમારા માટે ખૂબ ગર્વની બાબત છે અને ખૂબ ગર્વની ક્ષણ છે। ત્યારે આપ જોઈ રહ્યા છો મારી સાથે મહિલાઓ જે બોડેલીની આદિવાસી છે તે પણ પોતાના પરંપરાગત પોશાકમાં તૈયાર થઈને આવી છે। આજના દિવસે એવું કહેવાય છે કે આદિવાસી એટલે મૂળ પ્રકૃતિના પૂજક। તમે જુઓ તો અત્યારે દુનિયામાં જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એનું જો કોઈ નાશ કરી શકે અથવા તો રક્ષણ કરી શકે તો ફક્ત ને ફક્ત આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી લોકો જ કરી શકે છે। તો આજના દિવસે હું એટલું જ કહેવા માંગુ છું કે આદિવાસી કોઈ એક સમાજ નથી, એ પ્રકૃતિ છે, એ સેવા પૂજનનું કામ કરે છે અને મહિલાઓને એના અધિકારો અને એનું જે સંરક્ષણ મળવું જોઈએ એનું પણ આજના દિવસે હું ઈચ્છું છું કે એ એમને બધા કાયદાઓ અને વ્યવસ્થા પૂરી પાડે। એ જ સંદેશ સાથે જય આદિવાસી, જય જોહાર। ત્યારે પ્રકૃતિ પૂજક તરીકે તૈયાર થયેલો આદિવાસી સમાજ, એમનો એક જ નારો છે, જે નારો છે કે એક તીર એક કમાન, આદિવાસી એક સમાન। આવા જ નારા સાથે આજના વિશ્વ આદિવાસી દિવસની બોડેલી ખાતે ધામધૂમ અને ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે। ટીમ જાગૃત માટે સંજયસિંહ રાણા, બોડેલી।